આ તરફ વાત કરી ચોમાસાના આગમનની રાહ વચ્ચે ડેમોએ વધારેલી ચિંતાની. ચોમાસાના આગમન પહેલા રાજ્યના જળાશયોમાં પાણીના ઓછા સંગ્રહથી ચિંતા વધી ગઈ છે. રાજ્યના કુલ 207 ડેમ એવા છે કે જ્યાં હાલ 51% જેટલો પાણીનો જથ્થો છે, જે ગત વર્ષે આ સમયગાળામાં 46% હતો. જળસંપત્તિ વિભાગના તાજેતરના રિપોર્ટ મુજબ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ચાલુ વર્ષે 68% પાણીનો જથ્થો છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 55.57% જેટલો હતો. પરંતુ નર્મદા ડેમ સિવાયના 206 ડેમો પૈકી 107 ડેમોમાં પાણીનો સંગ્રહ 25%થી પણ ઓછો છે, જે ગુજરાતના નાગરિકો અને ખેડૂતો એમ બંને માટે ચિંતાજનક કહી શકાય. તો રાજ્યમાં જળાશયોની ડેમોની સ્થિતિ શું છે તે આપને ગ્રાફિકલી આંકડા વાઇઝ સમજાવી, જેથી કરીને આપને ખ્યાલ આવે કે કયા ઝોનમાં શું સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમો એવા છે કે જ્યાં 53.12% જેટલો આજે 10મી જૂને આ સંગ્રહ છે, કે જે આંકડો જોવા મળી રહ્યો છે 50% આસપાસનો. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 15 ડેમ એવા છે કે જ્યાં 43.55% જેટલો જથ્થો વધ્યો છે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની સ્થિતિ જોઈ, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં જુઓ ખૂબ ઓછો કહી શકાય. 13 ડેમો એવા છે કે જ્યાં 40.24% જ પાણી આજે 10મી જૂનના રોજ ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 31.31% પાણીનો જથ્થો છે, એટલે ખૂબ ઓછો કહી શકાય. હવે વરસાદની 20 તારીખ સુધી જો રાહ જોવાની હોય તો પછી આ જથ્થો થોડો ઓછો પડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ આશા રાખીએ કે વરસાદ થોડો વહેલો આવે અને ધોધમાર આવે, જેથી કરીને જળાશયોમાં ડેમોમાં પાણીની આવક થાય. કચ્છમાં 20 ડેમ જુઓ 28.38% પર આવી ગયા છે અને ખૂબ જ ઓછો જથ્થો માનવામાં આવે છે. એટલે તમામ ઝોન અમે આપને બતાવ્યા. સરદાર સરોવર નર્મદા ડેમ કે જે ગુજરાતની જીવાદોરી છે, તેમાં 68% જેટલો પાણીનો જથ્થો આજે ઉપલબ્ધ છે. એટલે આવનારા સમયમાં પણ ચાલી શકે એટલો જથ્થો છે, પરંતુ વરસાદનું આવવું જરૂરી છે. વરસાદ આવશે તો જ, અને ખેતીલાયક વરસાદ, જેથી કરીને ખેતીને પણ તેનો ભરપૂર ફાયદો થાય અને જળાશયો અને ડેમો પણ છલકાય. આ સ્થિતિમાં અત્યારની સ્થિતિ એવી છે કે 68% જેટલો સરદાર સરોવર ડેમ ભરેલો છે.